હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને નાય જઈને ફ્રેશ પણ થઈ ગયા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આજે આપણે રીતિકાથી કરી લઈએ છીએ. તો ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો જો સવારમાં ગવાની સિંગો ખૂટે છે રીતિકા. ગવાની સિંગો બનાવવાની રીતિકાજી. હા, ગાવાની છે. અને ઓકે, તો આજે તો વહેલા બની જશે એવું નહીં લાગતું તને? એ તો બનાવવા પર આધાર. તૈયાર કરી લે પછી ના બનાવી શું કરવા? એ વાત એ સાચી નહીં. ઓકે, પણ ગઈકાલે રીતિકા આપણે પતરા ઠીક કર્યા બરાબર, તો રાત્રે વરસાદ જ ના પડ્યો. ના પડે તો ખરો હવે. કઈ પડેલો એટલો બધો ખાસ નતો પડ્યો એમ. એટલો બધો નતો. હા, ખાલી ઝરમર પડ્યું હતું. પણ આપણે ગામ પેલા પાણી શું કહેવાય? પાર પેલા પાણી. હા, પાર પેલા પાણી. ના એવું નહીં. પાણી પેલા પાર બંધ. હા, પાણી પેલા પાર બાંધી દેવાનું નહીં એવું હોય. તો જો બસ આટલી રીતિકા સિંગો બનાવવાની છે. 2-3 જણ જ ખાવાનું. હારું. રીતિકા આપણે કાચી કેરીનું અથાણું બનાવવું હોય તો ના બને? બને જ ને. એટલે એને એ પ્રોસેસ શું કરવાની આવે? પહેલા કટિંગ કરી દેવાની. હા, કાચી કેરી પેલા કાપી નાખવાની. પછી હળદરમાં અને મીઠામાં પલાળી હા, અને ઉપર સૂકવી દેવાની. એટલે સુકવવું પડે. પછી કોકડીઓ થઈ જાય, સુકાઈ જાય બરાબર સરસ રીતે. હા, એટલે પછી એને બધું મસાલો મિક્સ કરી પછી અથાણું બનાવવાની. આથવાની. આથવાની બરણીમાં પછી ભરી દે. એટલે આથવું એટલે શું કહેવાય ને? એટલે બરણીમાં ભરી રાખી અને આથવા જ દેવાની આમ જ કે એવું એમ? એમને પણ આ કાચી કેરી એટલું શું કહેવાય, અથાણાની કેરી અલગ જ આવે ને? મેં બજારમાં જઈને શાકભાજી લેવા માટે ગયો હતો ને, તો આટલી મોટી મોટી કેરી. હા બસ, તો પેલા મેં પૂછી ગયું દુકાનદારને, મેં કહું ભાઈ આ કેવી કેરી? ત્યારે ભાઈ અથાણા માટે સ્પેશિયલ આવે કેરી કે. તે આપણે પણ ઓછું ઘરમાં વાપરે એટલે નહીં બનાવતા. પણ કોઈક દિવસ તો ખાઈ ટ્રાય તો કરજે, કદાચ સારું. બનાવીશું. બરાબર, જો કદાચ 2-3 દિવસમાં હું બનાવીશું. ઓકે, અત્યારે મળે ખરી કેરી? આવો ઓકે ચાલો. અત્યારે મળવાનું બનાવીશું. ચાલો આપણે સરસવનું તેલ લાવવાનું એના માટે. સરસોનું તેલ. સરસવના તેલથી જે બને. એવું એમ? તો ના બને. તેલ પછી કપાસિયાના તેલથી ના સારું લાગે. બરાબર. સરસવનું તેલ જ જોઈએ. તો મિત્રો, મેં દુકાનદાર ત્યાં ગયો હતો બજારમાં શાકભાજી લેવા માટે, તો મેં એ લારીમાં એટલી મોટી કેરી જોઈ. એ મારા જીવનમાં મેં કેરી નથી જોઈ, એટલી મોટી કેરી આવે. તો મેં પૂછ્યું કે આ મોટી કેરી ખાવાની છે કે શું કરવાની છે? તો ભાઈ કીધું મને પૂરી રીતે કીધું કે ભાઈ આ અથાણા માટે સ્પેશિયલ આવે કેરી, તમારે લઈ જવી હોય તો બોલો. પણ મેં એ દિવસે લીધી નહીં. તો આજે મેં રીતિકાને ફાઇનલી પૂછી જોયું. જો આ હજુ નહીં નથી ગાંડું. તો લાવીશું બરાબર રીતિકા આપણે? શ્યોર. અઠવાડિયાની ડુંગળી લઈને આવી ગઈ જોવા. અઠવાડિયાની અંદર બનાવીશું. અઠવાડિયા ઓકે બસ. તો મિત્રો ચલો, હવે એ કામ તો આપણું પૂરું થઈ ગયું છે. અઠવાડિયાની અંદર કેરી બનાવશે. શું કે અથાણું. જો કે રીતિકા એના માટે ફ્લેવર અલગ અલગ આવે કે પછી ના, ખાટું આવે, ગળ્યું આવે, તીખું આવે, પછી કઈ કેરીનું છુંદોય પણ આવે. છૂંદો? હા, છૂંદો. જો છૂંદો છુંદાનો તો એકદમ હેલી રીત છે. બરાબર. વાવ, આ કાપડ કોનું છે? તો રીતિકાનો ડ્રેસ સીવાનો છે તારે? ડ્રેસ બનાવવાનો કહે છે. હા, તારે ડ્રેસ સીવાનો. તો ડુંગળી શા માટે રીતિકા? આપણે આમાં ડુંગળી નાખાય? ખીમો બનાવ. ખીમો બનાવવા માટે એમ ને? હા. તો આજે બે બનશે એમ? ગવાની સિંગો અને ખીમો બંને બનશે. જોઈ લો, આમાં ટોસુ આવી ગયો. ટોસુ, ગુડ મોર્નિંગ. ઓ બાપ રે બાપ. હું એમ પાણી ના પીવડાવવાનું, એના માટે સ્પેશિયલ હાર્યું છું. હા, છે અંદર પાણી. જો તો નથી તો મૂકી દે. તો બોલાવવાનું છે પાણી. હું બાપ રે, જો પાણી પીવા. બિસ્કિટ ખવડાય પકાય ને? બિસ્કિટ ખવડાય. મિત્રો, બપોરના 11:30 વાગી ગયા છે અને અત્યારે અમારી પીહુ જાય છે સ્કૂલે. ગવાની સિંગો, આટલું બધું ટેન્શન માથા પર હોય? હા. ટીચરે શું કીધું કે પ્રોજેક્ટ બીજા 10-20 લેતા આવજો. સારા બીજા લાવવાના. શેના બિયા લઈ આવવાના? સારા ચણાના. ચણાના બિયા? ચણાના બીયા આવે કોઈ દિવસ? અને એટલે ચણા લઈ જવાના કાચા. એટલે શું છે ત્યાં સ્કૂલમાં? ટીચરે કીધું છે પ્રોજેક્ટ બનાવવા. કીધું છે. આ શું કરે તું? એટલે કદાચ જો પ્રોજેક્ટ બનાવવો છે ને, એટલા માટે મેડમે કીધું કે કાચા બિયા લાવવાના એમ કદાચ. એટલે અલગ અલગ જાતના બિયા. હા. એવું ને? અને મને એવી ઈચ્છા છે કે આજે ટીચરને પૂછીશ આજે સિંગો બનાવી છે તો કાલે વાસી સિંગો લેતા આવજો. વાહ ભાઈ વાહ. કહેવાનું ટીચર ટીચરને એવું નહીં કહેવાનું બેટા. કેમ? ના બોલાય. ટીચર પછી આમ મારશે ટીચર. ઓ, તને સ્કૂલ ડ્રેસ મસ્ત લાગે હો પીવું. એકદમ મેચિંગ થઈ. હા? પિંક કલરનો બેગ ને રેડ કલરનો સ્કૂલ ડ્રેસ. તો બગા તું ક્યારે ફ્રેશ થવાની છે ફટાફટ? બગા જો સિંગો વગાડવી છે બધું કામ કરી પણ મમ્મીએ રોટલી બનાવી દીધી છે કે સિંગો એટલી વઘારવાની છે ને? તો 11:30 વાગે ગયા, ચલો ફટાફટ ફ્રેશ થઈ જાઓ. ફ્રેશ થઈ જાવ બધું કામ કરાવીને ફ્રેશ થવાનું. શું વાત છે? નડિયાદમાં તો 6 વાગે ફ્રેશ થઈ જવું. બસ તો બીજી
દાદા હાલો માં દાદા ફાગવે દાદા હાલો જય ગોગા બાપાનું છે કાકા પાલી હાલો દા હાલો ટોકા પાતીજી વાત આતા વા હાલો પતા હાલો પાઈ હાલો ફાગવેલી આવજો બાલાજીનો ફાગવેલ મારું કામ ફાગવેલ બાલાજીનો ફાગવેલ મારું કામ જય ભાતીજી મહારાજ સારું કરજો આ આશીર્વાદ તો હાલો પાતીજી મારા તો મિત્રો આ ખબર નહીં કોણ છે પણ એટલું તો ખબર છે કે આપણા ઘરે જે પણ આવે એને પાછો નિરાશથી ક્યારેય નહીં કાઢવો જો કે અમારો રેકોર્ડ છે જ્યારે પણ એક પણ ફર્યામાં જે પણ સાધુ સંતો આવ્યા છે તો એને અમે ખાલી હાથે જવા દીધા નથી તો ફાઇનલી આજે આ પણ આવી ગયા તો ખબર નહીં કોણ છે ને કોણ નહીં બાકી પણ હવે આપણે આપણો ધર્મ નિભાવીને છૂટા થઈ ગયા છે હજી ત્યાં જ ઉભા છે જો ઓહો માથે મસ્ત ભરેલો અરે શું કરું છું અરે કે બે ચક્કી ભરાઈ હોય તો રોજે રોજ કઈ કાલે ભરાયેલી ચક્કી ઓ અમારું તો શું છો વાહ વીરુ રાધે બેન રાધે હજુ પાણી ભરવાનું છે બધું કામકાજ ચાલુ છે મમ્મી સિંકો બનાવી દીધી ઓકે કરી નાખી મમ્મી એક વાત કહું આ સાડી તને મસ્ત લાગે એક નંબર અને આજે તો મમ્મીએ વાળ છૂટા મોટા રાખ્યા છે વાહ વાહ મમ્મી વાહ જોરદાર લાગે મમ્મી કમ્પ્લીટ ઓય રૂહી આજે દાદી કેવી લાગે છે મસ્ત ને બપોરના 1 વાગવા આવ્યો છે અને એટલું જબરદસ્ત પિક્ચર અહીંયા ચાલે છે જો ક્રિષ્ના કોટેજ જો કે મારી દીદીનું ફેવરેટ પિક્ચર છે નહીં આજે જોશના 2 કલાકથી સતત બેહી રહી જોવામાં અરે આજે પાછા સપના આવે છે એને ભૂતના આ થયું પેલું થયું શેનો અરે હા જો હું તમને કહેવાનું ભૂલી જ ગયો કે જે જ્યોત્સના એટલી બધી ડરપોક છે કે ના પૂછે જ્યારે આ જગ્યાએ ઊંઘે છે આ જ જગ્યાએ ખાટલો ધારીને ઊંઘે છે અને અહીંયા હનુમાનજીનો ફોટો લગાવીને ઊંઘે છે અહીંયા એટલી તો વિકન છે હે જ્યોત્સના કઈ ગયો હનુમાનજીનો ફોટો અહીં કઈ છે હનુમાનજી ફોટો ખબર નહીં કઈ ગયો આ રહ્યો જો મળી ગયો જો આ હનુમાનજીનો ફોટો અને અહીંયા ખાટલું ધારીને ઊંઘે છે અને અહીંયા ફોટો લઈને ઊંઘે છે અહીંયા આ બાજુ એટલી તો ડરપોક છે લે આ લે હનુમાનજીને પકડ તારા હનુમાનજી કેમ કે ઘરમાં કોઈ એટલું બધું ડરપોક નથી રીતિકા પણ નથી છતાં પણ મારી બેન ડરપોક છે અને એની છોકરી તો પાછી બીવે પીવું ક્યારે ના બીવે પીવું તો ખબર નહીં એને કઈ વાતનું બીક છે આપણા ઘરમાં શેની બીક ખબર નહીં પડતી પણ જ્યારે પણ રાત્રે ઊંઘે છે એ રાત્રે આ ફોટો લઈને જ ઊંઘ્યા કરે છે બાકી એને એ મનમાંથી રહેજો આજે ક્રિષ્ના કોટેજ પિક્ચર મૂકી છે જે ક્યારો ટાઈપ આવે છે એટલું ખતરનાક પિક્ચર છે હવે આ ક્રિષ્ના કોટેજ એની પિક્ચર આખું જોયું છે હવે રાતે ખબર નહીં બી જાય તો વસ્તુ ખબર નહીં 20 આજે સપનું આવશે કેમ કે મનમાં વેંખા રહી જાય તો જ સપનું આવે બાકી ના આવે તો એ મનમાં સતત એવા વિચારો પિક્ચરના આપણે લાઈ કરીએ તો સપનું આવી જાય કાં તો ચેસ્ટ પર હાથ મૂકાઈ જાય આપણો તો પણ સપનું આવી શકે એવું હોય પપ્પા છે ને હિસાબ પે જોત કરે આ શું છે પપ્પા હિસાબ છે હિસાબ લાકડાનો હિસાબ લાકડાનો હિસાબ કરે છે પપ્પા લાકડાનો હિસાબ કરજો છોકરી લેવા દેવા બધી હોય ને પછી એ લાખોની લેવા દેવા ને બાબા તમારે તો લાખોની લેવા દેવા એટલે માટે હિસાબ રાખવો પણ જરૂરી છે મજૂરને પૈસા આલવાના હોય ગાડિયા ચૂકવવાના હોય બધાના હોય ને વાહ વાહ બાબા વાહ જોઈ લો મારું ટુસુ ભાઈ બ્લોગમાં ઠીકો જો જાવ ઉપર લઈને આવો છું સુનતા જોશું જો કે મિત્રો અત્યારે ઉપર આવ્યો છું ધાબા પર જો કે આ રીતિકાએ કપડા ઉપર મંગાવ્યા છે તો ઉપર લઈને આવ્યો છું જો કે રીતિકાથી ઉચકાતા નથી રીતિકા આવાજો મૂકવાના છે તો અહીંયા મૂકી દીધે છે જો અહીંયા મૂકી દીધા અને રીતિકા કપડાં સુકવવા માટે આવી ગઈ છે જો કે આજે તો વરસાદનો માહોલ થોડો ઓછો છે નહીં રીતિકા આજે વરસાદ પડશે એવું લાગે તને ના પડે અહીંયા પણ પાણી ધરાવજો તો કોઈ નહીં ગઈકાલે તો અમે પાણી પહેલાં પાર બધ દીધો છે પણ વરસાદ આવ્યો નથી જોઈએ એવો તો કોઈ નહીં આજે વરસાદ આવશે તો ખબર પડશે કે અંદર પાણી ટપકે કે નહીં ટપકતું કેમ કે ખરાબ બપોરે ગઈકાલે એટલો બધો તાપ હતો તડકો હતો તે છતાં પણ અહીંયા અમે સીડી મૂકી હતી અને સીડી પરથી અમે અહીંયા ઉપર ચડ્યા હતા જોઈ લો અને પછી ઉપર ચડીને મેં બધું ઠીકઠાક ઓકે કર્યું હતું પપ્પાએ પણ ઘણી બધી મહેનત કરવા લાગી હતી અને રીતિકાએ પણ બતાવ્યું હતું કે અહીંયા છે એવું હા વાત સાચી આ તો વહેલું ખેલી હતું ને રીતિકા આપણે
અહીં દોડ તો આવી ગયો ના ગઈકાલે 1:30 વાગે ખાધું હતું પણ આજે 1:30 વાગે આપણે પરવારી ગયા એમ કે હા કપડાં મોડું થયું તો કોઈ નહીં વરસાદ આવે તો સારું મને વરસાદ બહુ ગમે છે કેમ કે વરસાદમાં બહુ જ મજા આવે છે કેમ કે 17 તારીખે મોહરમ છે અહીંયા આપ જોઈ શકો છો 17 તારીખે મોહરમ છે તો એક બાપુએ મને એવું કીધું છે કે 5 કિલો ખોંડ અને મોરસ એવું આપવાનું ત્યાં આગળ પેલું શરબત પીવડાવવા માટે પણ ત્યાં એક મેં મુસલમાનને એવું પૂછ્યું છે કે શરબત પીવડાય તો સારું કે પછી આપણે આઈસ્ક્રીમ ખવડાય તો સારું તો રીતિકા એમણે એવું કીધું કે શરબત તો કોઈ પીતું નથી પણ તમે આઈસ્ક્રીમ ખવડાવી દો તો સારું એમ કેમ કે 5 કિલો મોરસના અને 5 કિલો ખાંડના કેટલા પૈસા થાય હા 600-700 રૂપિયા તારા ખર્ચો થશે તો કે તું કે 60-70 જેવી આઈસ્ક્રીમ લાવી દેજે પછી 16 તારીખે સાંજે તાજા નીકળે ત્યારે તું કે એક આઈસ્ક્રીમ બધા છોકરાઓને વેચી દેજે પ્રસાદ તરીકે મને એવું કીધું છે હા ઘરે જ આપવાનું ઘરે જ કીધું છે જો પેલા બાપુએ મને શરબત કીધું હતું કે શરબત પીવડાવી દેજે તો સારું થશે એવું કારણ કે લોકોના પેટમાં ઠંડક થાય તો આપણા જીવનમાં પણ ઠંડક થાય એ રીતે આપણે શરબત વહેંચવાનો હતો પણ એ લોકોના કમ્યુનિટી શું કહેવાય આખું તાજા જે કાઢે છે આખું એ જેની કમ્યુનિટી હોય આખા છોકરાઓની તો એ લોકોએ મને એવું સજેશન આપ્યું કે તમે શરબત ના પીવડાવશો શરબત તો ઘણા લોકો વેચવાના છે તો તમે લોકો 1-2 બોક્સ આઈસ્ક્રીમમાં લાવી દેજો 50-60 જેટલી આઈસ્ક્રીમ જે પ્રસાદ તરીકે ત્યાં ધરાઈને તાજાએ પછી આપણે ત્યાં મૂકી દેવાનું અને બધા છોકરાઓને વહેંચી દેવાનું છે તો સારું કહેવાય એમ તો આપણો તો એક જ નિયમ છે કુદરત કા ફરમાન કર ભલા તો હો ભલા મિત્રો તો કોઈ નહીં હવે તો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો વાતમાં રીતિકાએ કપડાં પણ સૂકવી દીધા છે બધા હજુ ક્યાં બાકી છે થોડાક બાકી છે વાંધો નહીં કંઈ નહીં હવે તો હું જઉં છું નીચે રીતિકા કપડાં સૂકવી આવશે નીચે ત્યાં લગી આપણે ક્રિષ્ના કોટેજનો લાસ્ટ એન્ડ ફાઇનલ ભાગ છે જે મને હું કોઈ દિવસ પિક્ચર તો જોતો નથી પણ જોશા એમ કીધું કે શું તું હજી પિક્ચર જો મસ્ત છે ક્રિષ્ના કોટેજ તો પિક્ચરનો લાસ્ટ ભાગ છે ક્રિષ્ના કોટેજનો તો અત્યારે હું જોવા જાઉં છું પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો મળીએ તો મિત્રો હવે સાંજના 5 વાગી ગયા છે અને બધું જ કામ ફિનિશ કરીને હવે અમે એક ખાટલામાં મમ્મીને હું બેસી ગયા છે અને મમ્મીએ કપડાં પણ વારી દીધા છે બધું પૂરું મમ્મી કામ ફિનિશ થઈ ગયું હવે જમવાનું એટલું બનાવવાનું રહ્યું નહીં દાળ ભાત બનાવે એમ શું વાત છે નવે કરી જોઈ લો ઓય આ શું કરું છું ઓય પીવું કઈ ગઈ નેહાર કે નહીં હવે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે જો ફોન જ મચી રહ્યા હાથમાં હતા કાલે ક્યાં બેઠી છું પણ હજુ વીઆઈ કાર્ડમાં લોન્ચ જ નહીં થયું હા મેં આપણે ક્યારમાં વાત કરી ને તો હજુ લોન્ચ જ નહીં થયું વીઆઈ કાર્ડ હા જીઓમાં 5G છે વીઆઈ કાર્ડમાં હજુ 4G જ કાર્ડ રહ્યો હશે હજુ ટૂંક સમયમાં લોન્ચ થઈ જશે 5G કાર્ડ એક ચિંતા ના કરીશ હો બકા રડીશ નહીં શું વાત છે ઓલવેઝ હેપી હવે વાતમાં તો રડી જઉં છું તમારા લોકોનું નામ શું કહે દરિયા પણ દરિયા સાસુનું નામ જ દરિયા છે એ તો ક્યારે રડતા મેં જોયા નહીં એમનું નામ ભલે હોય પણ રડતા મેં ક્યારે મિત્રો સાંજના 6 વાગવા આવ્યા છે ને જબરજસ્ત વરસાદ પડે છે જો રૂહીને પીવું તો નાહવા ગઈ બાકી એટલું ખતરનાક વરસાદ ત્યાં પડે છે જો દેખા એ આયા જોઈ લો જબરજસ્ત વરસાદ પડે છે ને કઈ નહીં હવે વીર મસ્ત વરસાદ પડે ચલો બહાર જલ્દી ચલો બહાર વરસાદ ચલો શોર્ટમોટ તો ચાલ ઓ ભાઈ ખતરનાક વરસાદ છે હો જો તો ખરા શું કરું છું તું વિડિયો ઉતારો કે આય હાય વીર ઓ વીરને બનાવીશ બકા ઠંડી લાગે ચડી જા અંદર જા બહાર તો ની ખીચડી મેરી મહિના મેલ દેવાય ઓ પીવો ડાન્સ કરો બાજુ તો મિત્રો ખતરનાક વરસાદ પડે છે અને અહીંયા તો વ્લોગ શૂટ કરવાની મજા આવતી નથી કેમ કે એટલો બધો પવન છે વાવાઝોડું છે ને એટલું બધું વાંચોટ આવે છે તો મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું કેમ કે ઘણો બધો વરસાદ ચાલુ થઈ ગયો છે તો ઘણો બધો વ્લોગ પણ લાંબો થઈ ગયો છે તો પ્લીઝ આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મળીએ આવતીકાલના વ્લોગમાં કેમ કે વરસાદની ખબર નથી પણ અચાનકથી લાઇટ જવાની સંભાવના વધારે છે તો વ્લોગ જલ્દીથી હું એન્ડ કરું છું વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય